કોઈએ સરસ વાક્ય કહ્યું છે કે ઘડિયાળને પણ અહંકાર હતો કે હું નહીં હોઉં તો સમય નહીં ચાલે, પણ 10 રૂપિયાના સેલે તેને પણ ઓકાત દેખાડી દીધી. મિત્રો, સમય ગમે તેને ઓકાત દેખાડી દેશે. એક સરસ મજાનું ગામડું હતું. ગામડાની અંદર એક રાજુ નામનો છોકરો રહેતો હતો. ભણવામાં ઘણો બધો આળસુ હતો. જ્યારે પણ પરીક્ષાનો સમય નજીક આવે ત્યારે વાંચવા બેસે અને છેલ્લી ઘડીએ મહેનત કરે અને બને એવું કે તેના સાથીદાર છે તેનાથી ઘણા આગળ નીકળી જાય અને રાજુ છે એ પછી પોતાની જાતને કોસવા બેસી જાય, પોતાના નસીબનો વાંક કાઢે. કેમ કે સમયસર એ મહેનત કરે નહીં અને પછી સમય જતો રહે, પછી દોડવા બેસે, પછી કંઈ ભેગું થાય નહીં. આવું 2-3 વર્ષ ચાલ્યા કર્યું. એટલે રાજુ છે એ નાસીપાસ થઈ ગયો. એની માનસિક સ્થિતિ બગડી ગઈ. એને એમ થયું કે બધા મારાથી આગળ નીકળી જાય છે ને હું પાછળ રહી જઈશ. એટલે એના ગામની બાજુમાં એક આશ્રમ આવેલો હતો. ત્યાં એક સંતની કુટીર હતી. તેના પિતા, રાજુના પિતા, તેના દીકરાને એ સંત પાસે લઈ જાય છે અને સંતને એ રાજુની સમસ્યાની વાત કરે છે કે આવી રીતે છે અને એ માનસિક રીતે થાકી ગયો છે. પહેલાં મહેનત કરતો નથી અને પછી દોડે છે, પરંતુ ભેગું થતું નથી. એટલે સાધુ મહાત્મા એ રાજુને એક સરસ મજાની નાનકડી એવી સ્ટોરી કહે છે. એ સ્ટોરી મિત્રો ખૂબ સાંભળવા જેવી છે. એ સાધુ મહાત્મા એક સ્ટોરી કહે છે કે એક નાનકડું એવું રાજ્ય હતું. આ રાજ્યની અંદર જે રાજા રાજ કરતો હતો, આ રાજા ખૂબ જ સુખી હતો અને પ્રજાવત્સલ હતો. પ્રજાને ખૂબ જ સુખી રાખતો હતો. કોઈને પણ દુઃખ ન થાય એવું તેનું રાજ્ય ચાલતું હતું. આ એના રાજ્યની અંદર એક અતિ ગરીબ વ્યક્તિ, અને આ ગરીબ વ્યક્તિ જે છે એણે રાજાને એક દિવસ કીધું કે હે મહારાજ, હું ખૂબ ગરીબ છું, મારી પાસે કાંઈ નથી, 2 ટકનું ખાવાનું પણ પૂરું પડતું નથી. એટલે રાજાએ તે ગરીબ વ્યક્તિને કીધું કે આવતીકાલે સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલાં, એટલે કે દિવસ આથમે ને એ પહેલાં મારા રાજ્યમાં આવી જજે. દિવસ આથમે એટલે મારા રાજ્યનો દરવાજો બંધ થઈ જશે. સૂર્યાસ્ત થાય એ પહેલાં મારા રાજ્યમાં આવજે અને તને જેટલી સંપત્તિ જોઈશે, જેટલી દોલત જોઈશે, જેટલી સોના મોહરો જોઈશે, બધું જ હું આપીશ અને તને અમીર બનાવી દઈશ. એટલે આ વ્યક્તિ જે છે એ બીજા દિવસે સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. સાંજ બપોરનો સમય થાય છે. એની પત્નીને કહેશે કે હવે મારે જવું છે, પરંતુ પહેલાં મને ખાવા આપને, મને ભૂખ બહુ લાગી છે. એ વ્યક્તિ ખૂબ આળસુ હતો. એ વ્યક્તિને દરેક વાતમાં ખૂબ જ આળસ આવતી હતી. કોઈ પણ કામ સમયસર કરતો નહોતો. એટલે જ્યારે જવાનું હતું રાજાના રાજ્યમાં ત્યારે પોતે જમવા બેઠો અને ખૂબ પેટ ભરીને ખાધું. એટલે એને ફરી પાછી આળસ આવીને એની પત્નીને કીધું કે લાવીને થોડી વાર માટે એક ઊંઘ પૂરી કરી લઉં, કેમ કે મને હવે ઊંઘ આવે છે, ખવાઈ ગયું છે બહુ. એટલે થોડી વાર ઊંઘ કરી અને ફરી પાછો જાગી ગયો. તો એમ થયું કે હવે થોડો જ સમય છે, ચાલ જલ્દી જવા દે રાજ્યમાં, નહીંતર સૂર્યાસ્ત થઈ જશે. એટલે વ્યક્તિ છે ઝડપથી જાય છે, દોડતો દોડતો જાય છે. એમાં વચ્ચે રસ્તામાં જતાં જતાં એ થાકી જાય છે અને ફરી પાછો એક ઝાડ નીચે પોરો ખાવા, એટલે કે આરામ કરવા માટે બેસે છે. અને ફરી પાછી એને ઊંઘ આવી જાય છે. એટલો ઊંઘણ છે અને આળસુ કે પોતાના કાર્યનું પણ એને ભાન રહેતું નથી. અને ઝાડ નીચે થોડી વાર બેસે છે એટલે એને ઊંઘ આવી જાય છે. અને ઊંઘમાંથી જ્યારે ઉગે છે ત્યારે સમય ખૂબ જ થોડો બચ્યો હોય છે, પરંતુ પછી તે દોડે છે. અને દોડતો દોડતો જ્યારે એ રાજાના રાજ્ય પાસે જાય છે ત્યારે એ રાજ્યના દરવાજા બંધ થઈ ગયા હોય છે. સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. દિવસ આથમી ગયો. એની સાથે સાથે વ્યક્તિના નસીબનો સૂર્ય પણ અસ્ત થઈ ગયો હતો. પછી એ વ્યક્તિ પોતાના નસીબને કોસવા બેસે છે અને નિરાશ થઈને ઘરે જાય છે. એટલે સાધુ મહાત્માએ આ વાર્તા સંભળાવ્યા પછી રાજુને કીધું કે કોઈ પણ વસ્તુ સમયસર કરવી જોઈએ. એકવાર જે સમય જતો રહેશે એ સમય ફરી પાછો ક્યારેય આવતો નથી. એટલે સમયસર કરેલી મહેનત જ સાચું ફળ આપે છે. સમય ગયા પછી દોડવાથી કોઈ ફાયદો થતો નથી. એટલે રાજુ છે એ બધું સમજી ગયો અને ફરી એ પાછો મહેનતમાં લાગી ગયો અને પોતાનું આખું જીવન બદલાઈ ગયું. અને ફરી પાછી એણે ખૂબ મહેનત કરી અને જીવનમાં ખૂબ જ સફળ થયો અને સક્સેસ થયો. કે બીજાને જોવાથી અને પોતાનું કામ સમયસર ન કરવાથી કંઈ થતું નથી. સમયસર ચાલવાથી મંજિલે સમયની પહેલાં પહોંચી શકાય છે, પરંતુ સમય ગયા પછી દોડવાથી પણ મંજિલે પહોંચી શકાતું નથી. જય હિન્દ.